હેલો બાળકો, આપણે આજે ભણીશું રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન. આ ચેપ્ટર છે 12 સાયન્સનું છેલ્લું ચેપ્ટર છે. રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન નામ જ કંઈક એવું છે કે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતું રસાયણ વિજ્ઞાન. એટલે કે તમે સવારે ઉઠો ત્યારથી લઈ અને સાંજના સૂવો ત્યાં સુધીમાં તમે રસાયણોનો કેટલો ઉપયોગ કરો છો એ બધી વાત આમાં કરવાની છે. જેમ કે સવારે ઉઠો ત્યારે તમે બ્રશથી માંડીને કોલગેટ એ બધું તો એ પણ એક રસાયણ છે. પાણી તો પાણી પણ એક રસાયણ છે. તમે જમવા બેસો છો, તમે જે કંઈ ખાવ છો તો એમાં પણ રસાયણોનો જ ઉપયોગ થાય છે. બીજું કે તમે બીમાર પડો અને એની સારવાર માટે જે દવા અત્યારે તો બહુ ફેમસ છે, આપણે કોરોના જેને કહેવાય છે COVID-19, એની સારવાર માટે જે દવા યુઝ થાય છે એ પણ એના જે એન્ટીબાયોટિક્સ બનાવે છે ડોટ્સ, તો એ પણ એમાં પણ રસાયણોનો જ યુઝ થાય છે. દેશની જે આપણી ડિફેન્સ સર્વિસ છે એમાં શસ્ત્રો બનાવવા માટે પણ તો રસાયણોનો ઉપયોગ થાય છે. ખેતીમાં તો કે એમાં જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો એ બધામાં પણ રસાયણોનો જ ઉપયોગ થાય છે. બીજું કે સફાઈ કામ માટે અમુક જે લિક્વિડ્સ હોય છે, અત્યારે બહુ પ્રચલિત છે આપણું હેન્ડ વોશ, સેનિટાઈઝર તમે કહો છો, એ પણ એક પ્રકારનું રસાયણ છે. તો એ બધી જ વાત આપણે આમાં કરવાની છે કે આપણા રોજિંદા જીવનમાં, રોજબરોજના જીવનમાં રસાયણોનો ઉપયોગ કઈ રીતના થાય છે. તમને યાદ હશે, તમે 11મા ધોરણમાં જ્યારે એડમિશન લીધું હશે ત્યારે તો કે એનું પહેલું ચેપ્ટર આવ્યું હશે કે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. યાદ હશે કદાચ બધાને કે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ હતી એ તમારું 11મા ધોરણનું પહેલું ચેપ્ટર, અને આ તો કે આ તમારું 12મા ધોરણનું છેલ્લું ચેપ્ટર. એટલે આ બધી વસ્તુ એ જ કહેવા માંગે છે કે તમારા આસપાસ, એટલે કે તમે રસાયણોથી ઘેરાયેલા છો. આ હું કેમેસ્ટ્રીનો સાહેબ છું એટલે એમ નથી કહેતો કે તમારી આજુબાજુ કેમેસ્ટ્રી જ છે, કેમેસ્ટ્રી વિના બીજું કંઈ પણ નથી. કેમ તો કે ફિઝિક્સના સાહેબ જે હશે, ભૌતિક વિજ્ઞાન જે લેતા હશે, એમાં પણ તમારે એક ચેપ્ટર આવે છે ભૌતિક જગત. એમાં પણ એવું જ હશે કે તમે ભૌતિક વિજ્ઞાનથી ઘેરાયેલા છો. તો સેમ એવું જ મેથ્સના સાહેબ પણ કહેશે કે તમારી આજુબાજુ તો કે ગણિત રહેલું છે તમારી આજુબાજુ. પછી તો કે જીવ વિજ્ઞાનના સાહેબ, જે બાયોલોજીના સાહેબ હશે, એ પણ તમને એમ કહેશે કે તમે તો કે આજુબાજુ જીવોથી ઘેરાયેલા છો. તો આ બધામાંથી સાચું કોણ? શું તમારી આસપાસ કેમેસ્ટ્રી રહેલું છે, તમારી આસપાસ ફિઝિક્સ રહેલું છે, તમારી આસપાસ મેથ્સ રહેલું છે, કે તમારી આસપાસ બાયોલોજી રહેલું છે, જીવ વિજ્ઞાન રહેલું છે? તો આમાંથી બધા સાચા છે. તમને એક ઉદાહરણ આપું, તમને સમજાઈ જશે. તમને યાદ હશે, તમે 10મા ધોરણમાં એક ચેપ્ટર ભણતા, મનુષ્યનું પાચન તંત્ર. બીજું જે હતું એક ચેપ્ટર એના પછીનું કે મનુષ્યનું શ્વસન તંત્ર. ભણતા હતા કે નહીં? યાદ હશે કદાચ. અને એના પછી હતું મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. આ 3 ચેપ્ટર હતા. આ ત્રણેય ચેપ્ટર તમારી અનુકૂળતા માટે એને અલગ કરેલા હતા, સમજવા માટે. પણ આ ત્રણેય વસ્તુ આવેલી કેમાં હતી? તો કે આ ત્રણેય વસ્તુ આવેલી છે તો કે આપણામાં જ આવેલી છે. એક મનુષ્યની અંદર જ આ બધી જ વસ્તુ આવેલી છે. મનુષ્યનું શ્વસન તંત્ર, એનું પાચન તંત્ર અને એનું ઉત્સર્જન તંત્ર, આ બધું એકમાં જ રહેલું છે. એમ તો કે રાસાયણિક વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, મેથ્સ એન્ડ તો કે જીવ વિજ્ઞાન, આ બધું જ એ આપણી અનુકૂળતા માટે અને આપણને સમજાય એટલા માટે આપણે બ્રાન્ચ પાડેલી છે. ખરેખર કે કાંઈ અલગ નથી, એ બધું તો કે બધું એક જ છે. સારું, તો અહીંયા આપણે રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન આ ચેપ્ટર એવું છે બાળકો કે આમાં આખા રસાયણ વિજ્ઞાનમાં નવા શબ્દો નથી આવતા, એટલા નવા શબ્દો આમાં આવે. જો બહુ શાંતિથી અને હું કરાવું એ રીતના સમજશો તો આ ચેપ્ટર 12મા ધોરણનું સૌથી ઈઝી ચેપ્ટર છે, સૌથી ઈઝી. પણ જો એને તમે યાદ રાખવા બેસશો, એટલે કે ગોખવા બેસશો, તો સૌથી અઘરું ચેપ્ટર બની જશે. અને હું પ્રયત્ન કરીશ, પ્રયત્નની પણ હું પૂરી ગેરંટી આપું છું કે હું જેમ કરાવું છું એ રીતના તમે આ કરશો તો સૌથી ઈઝી ચેપ્ટર હશે તમારા માટે. અને હું એવું માનું છું કે બી ગ્રુપ જેટલાય રાખ્યું છે એ બધાય બી ગ્રુપ એટલા માટે જ રાખ્યું છે કે એ લોકો મેડિકલમાં જવા ઈચ્છે છે. અને જે મેડિકલમાં જવા માંગતા હશે એના માટે આ ચેપ્ટર તો કે ખૂબ મહત્વનું છે. સારું, તો આ જે ચેપ્ટર છે એમાં આપણે મુખ્ય 3 વસ્તુ ભણવાની છે. એક ઔષધો, બીજું તો કે ખાદ્ય પદાર્થો માં વપરાતા રસાયણો, અને ત્રીજું પ્રક્ષાલકો અથવા તો એને કહેવાય
સફાઈ કરતા પદાર્થો. આ ત્રણ વિશે તમારે ભણવાનું છે, બરાબર. હવે એમાં ત્રણેયને વારાફરતી આપણે જોવાના છે. ઔષધો વિશે શું છે, ખાદ્ય પદાર્થોમાં વપરાતા રસાયણો અને સફાઈ કરતા પદાર્થો, બરાબર. તો બેઝિક પહેલા તમારે એને માટે બે શબ્દ સમજવા પડશે, બરાબર. એ શબ્દ ઔષધોથી ચાલુ કરીએ આપણે. ઔષધો એટલે શું, આ નોટ ડાઉન કરી લો કે આ ત્રણ વસ્તુ સમજવાની છે. કરી લીધી નોટ ડાઉન? ઔષધો, ખાદ્ય પદાર્થોમાં વપરાતા રસાયણો અને પ્રક્ષાલકો એટલે કે સફાઈ કરતા પદાર્થો, બરાબર. સૌથી પહેલા આપણે જોઈએ ઔષધો. ઔષધો વિશે વાત કરતા પહેલા હું તમને બે શબ્દો એ સમજવા પડશે, એ સમજી લઈએ. ઔષધો અને તો ઔષધ અને દવા, આ બે શબ્દ સમજી લઈએ. આમ તો કઈ બે શબ્દમાં કઈ બહુ ફેર નથી, પણ ઔષધ ને આપણે કહીએ છીએ ડ્રગ અને દવા એને કહીએ છીએ મેડિસિન, બરાબર. ઔષધ કોને કહેવાય? તો કે નિયર અબાઉટ 100 થી 500 યુનિટ જેટલું તો કે અણુભર ધરાવતા રસાયણ. કેવા? તો કે 100 થી 500 યુનિટ જેટલો અણુભાર ધરાવતા રસાયણો. એ રસાયણો શું કરે? તો કે એ રસાયણો આપણા શરીરની અંદર શરીરમાં રહેલા બૃહદણુ એટલે તો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી એની સાથે પ્રક્રિયા કરે. ફરીથી એક વખત, ઔષધ અને દવા, મેડિસિન અને ડ્રગ, એ બે વિશે તફાવત આપણે પહેલા જોઈ લઈએ. કે ઔષધ કોને કહેવાય? તો કે ઔષધ તો કે કોઈ પણ જે અણુ, મોલેક્યુલ જે 100 થી 500 યુનિટ જેટલો અણુભાર ધરાવતો હોય અને અણુભાર ધરાવતું રસાયણ, એ તો કે આપણા શરીરમાં રહેલા બૃહદણુ એટલે કે મોટા અણુ, જાયન્ટ અણુ, મેક્રો મોલેક્યુલ એની સાથે પ્રક્રિયા કરે. હવે એ પ્રક્રિયા જો ફાયદાકારક હોય, કેવી હોય? એ પ્રક્રિયા ફાયદાકારક હોય તો એ ઔષધ દવા તરીકે કામ કરે. ફરીથી કહું, ઔષધ કોને કહેવાય? તો કે ઔષધ એટલે કે એવા રસાયણો કે જેનો મોલેક્યુલર વેઇટ એટલે કે અણુભાર 100 થી 500 યુનિટ જેટલો હોય અને એ રસાયણો આપણી શરીરની અંદર રહેલા બૃહદણુ, કાર્બોદિત, પ્રોટીન અને ચરબી એની સાથે પ્રક્રિયા કરે. હવે એ પ્રક્રિયા જો ફાયદાકારક હોય તો એ ઔષધો કોની જેમ કામ કરે? તો દવા તરીકે કામ કરે. પરંતુ જો આ જે પ્રક્રિયા જે થાય છે એ ફાયદાકારક ન હોય તો એ પછી જોઈએ. પહેલા હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું એટલે તમને ખબર પડી જશે કે ઔષધ કોને કહેવાય અને દવા કોને કહેવાય, બરાબર. મેડિકલ સ્ટોરે તમે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન લઈ અને દવા લેવા જાઓ છો, બરાબર. હવે મેડિકલ સ્ટોરે તમે જાઓ છો, તમે એ પ્રિસ્ક્રિપ્શન લઈને તમે દવા લેવા જાઓ, બરાબર. હવે તમે મેડિકલ સ્ટોરમાં અંદર નજર મારો તો ઘણી બધી દવાઓ રહેલી હોય છે, બરાબર, મેડિકલ સ્ટોરમાં અંદર. તો એ જે બધું જે છે એને કહેવાય ઔષધો, બરાબર. એ છે એ ઔષધ છે. હવે તમે મેડિકલ વાળાને તમારું પ્રિસ્ક્રિપ્શન આપો છો, ડોક્ટરે જે લખી આપેલું છે. હવે મેડિકલ સ્ટોર વાળો તો કે એમાંથી મેડિકલ સ્ટોરમાંથી તમને જે જોઈએ છે એ દવા તમને આપે છે, બરાબર. હવે ઈ તમે જે દવા લઈને જાઓ છો ઈ દવા, બરાબર. ઓલું જે આખું હતું ઈ શું હતું? તો ઈ બધા ઔષધો હતા. ઈ ઔષધમાંથી ચોક્કસ દવા કે જે તમારા સારા માટે છે, તમારા પર્સનલ યુઝ માટે છે, તો એને શું કીધું છે? મેડિસિન એટલે કે દવા, બરાબર. હવે એનો ચોક્કસ માત્રામાં જ ઉપયોગ કરવાનો. કેમ? તો કે જો ઈ ચોક્કસ માત્રામાં ઉપયોગ કરો અને ફાયદાકારક હોય તો જ દવા તરીકે કામ કરે. હવે જો તમે ચોક્કસ માત્રામાં એને ના લ્યો અને
એને વધુ પ્રમાણમાં લઈ લ્યો, વધુ પ્રમાણમાં લઈ લ્યો તો આ જ દવા એ તમારા માટે સક્ષમ ઝેર તરીકે કામ કરે. એ જ દવા એ કેવું કામ કરે? સક્ષમ ઝેર તરીકે કામ કરે. આના માટે ઇંગ્લિશમાં શબ્દ છે વધુ પ્રમાણે, ઓવરડોઝ. કહીને કોઈ પણ દવાનો ઓવરડોઝ લઈ લ્યો એટલે એનો તો કે ગેરફાયદા તો કે જોવા મળે છે. તો આ બે શબ્દ સમજ્યા આપણે, ઔષધ અને દવા. આ ક્લિયર હોવા જોઈએ કે ઔષધ કોને કહેવાય અને દવા કોને કહેવાય. બરાબર? આને નોટ ડાઉન કરી નાખો સાઈડમાં. બરાબર? હું ઈચ્છું છું કે ઈચ્છું તો નહીં પણ હું માનું છું કે લખી લીધું હશે. ના લખ્યું હોય તો વિડિયોને પોઝ કરી અને પછી લખી લેજો. બરાબર? બે શબ્દ જોઈએ આપણે, ઔષધ અને દવા. એક પાઠમાં આગળ વધતા પહેલા એક શબ્દ હજી સમજી લઈએ. આ તમારા એનસીઈઆરટી ની જે ટેક્સ્ટ બુક છે, જે ગુજરાત બોર્ડે ગુજરાતીમાં કન્વર્ટ કરેલી છે, એમાં તો કે એમાં વર્ડ નથી, પણ આ પાઠમાં આગળ વધવા માટે આ વર્ડ સમજવું જરૂરી છે. ફાર્માકોલોજી એને કહેવાય ઔષધ વિજ્ઞાન. ઔષધ વિજ્ઞાનમાં શું હોય તો કે ઔષધનું બંધારણ, એનું ઉત્પાદન, એની ક્રિયાવિધિ અને એની ચયાપચયની ક્રિયા, એ બધા વિશે અભ્યાસ કરવાનો હોય એને શું કહેવાય? ફાર્માકોલોજી. ફાર્માકોલોજી એક સબ્જેક્ટ છે બી ગ્રુપ વાળા જ્યારે મેડિકલમાં જશે અને એમબીબીએસ માં એડમિશન લેશે એટલે બીજા વર્ષમાં એને એક ફરજિયાત એક વિષય ભણવાનો આવશે ફાર્માકોલોજી. ત્યાંથી લઈ અને એમડી કે એમએસ સુધી એને ફાર્માકોલોજી વિષય આવશે. આ વિષયમાં તો કે આમાં લેટેસ્ટ રિસર્ચ જે થતું હોય દવામાં, આ વિષય એવો છે કે એમાં અપડેટ ઘણું બધું આવતું રહેતું હોય. અત્યારે જે કોરોના કોવિડ-19 ચાલે તો એના ઉપચાર માટે જે પણ દવાઓ અત્યારે એના ઉપર રિસર્ચ ચાલે છે તો એ બધું પણ નજીકના ભવિષ્યમાં આમાં સિલેબસમાં એડ થઈ શકે છે. આ ફાર્માકોલોજી આમાં બે પ્રકાર પડે છે. ફાર્માકોકાઇનેટિક્સ and pharmacodynamics. બે શબ્દ છે, ફાર્માકોકાઇનેટિક્સ એન્ડ ચાર્ટ ડ્રો કરી નાખો ફટાફટ.